મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે સમયને પણ સમય જોઈએ। તો વાત કરીશું એક ગુરુજી, તો એમને હાથ હેઠળ એટલે કે એમના નીચે ઘણા પણ શિષ્યો પોતાના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી અને પોતાના વતન પરત ફરતા। તો એમાંનો એક શિષ્ય જ્ઞાન પ્રાપ્ત એટલે કે વિદ્યા મેળવી અને ગયેલો, પણ ગુરુજી પાસે સલાહ લેવા આવેલો કે ગુરુજી, હું તમારે ત્યાંથી ગયો અને એ પછી મેં ઘણી મહેનત કરી, છતાં પણ મને મહેનતનું પરિણામ મળતું નથી। મને જે જોઈએ એ મને મળતું નથી અને મારા ઘરની હાલત પણ એટલી બધી સારી રીતે કંઈ ચાલતું નથી। તો મારે તમારી સલાહની જરૂર છે। તો ગુરુજી સમજી ગયા અને ગુરુજીએ કહ્યું કે સારું, આજે એક કામ કર, તું આખો દિવસ મારી સાથે આજે રહે અને હું જો જાઉં ત્યાં મારી પાછળ તારે આવવાનું અને આજના દિવસે હું અને તું આ બંને જ સાથે ફરવાના। તો બસ આ શિષ્યએ ગુરુજીની વાત માની અને ગુરુજી અને શિષ્ય બંને જંગલ તરફ જવા રવાના થયા। તો બસ બપોર સુધી ચાલ્યા અને થોડો તડકો થયો તો એક નદી કિનારે ગુરુજી અને આ શિષ્ય બંને બેઠા। તો નદી કિનારે ઘણા લોકોનું ટોળું હતું અને નદી કિનારે એ દિવસે ઘણા લોકો આવેલા, તો નદીના પાણીમાં ફરતા હતા અને આ જોઈ અને ગુરુજીએ શિષ્યને કહ્યું કે જા, મને તરસ લાગી છે, તો મારા માટે તું આ કળશમાં પાણી લઈને આવ। તો આ શિષ્ય કળશ લઈ અને નદી કિનારે ગયો તો જોયું તો નદીમાં પાણી એકદમ ગંદુ હતું। લોકો આમથી તેમ નદીમાં ફરી રહ્યા હતા, દંગા મસ્તી કરી રહ્યા હતા, એના કારણે પાણી ડોળાયેલું ગંદુ હતું। તો શિષ્ય પાછો આવ્યો અને કહ્યું, ગુરુજી, તમારા પીવાલાયક પાણી નદીમાં હાલ નથી, નદીનું પાણી એકદમ ગંદુ છે, તે પીવા લાયક નથી। તો આ સાંભળી અને ગુરુજી કહ્યું, થોડી વાર બેસ અને આરામ કરીએ આપણે, પછી થોડી વાર વાતો કરી અને 2-3 કલાક વીતી ગયા। એ પછી ફરીથી ગુરુજીએ શિષ્યને કહ્યું કે લે ભાઈ, આ કળશ લઈને જા અને નદીમાંથી પાણી ભરી અને લાવ, હવે મને વધુ તરસ લાગી છે। તો શિષ્યએ કહ્યું, ગુરુજી, આ નદીમાં પાણી પીવા લાયક નથી, કારણ કે એકદમ ગંદુ પાણી નદીમાં છે। તો શિષ્યને ગુરુજીએ કહ્યું કે તું એકવાર જઈ અને જોઈને તો આવ। તો શિષ્ય ફરીથી કળશ લઈ અને નદીના કિનારે ગયો તો જોયું તો એ સમયે નદીના કિનારે કોઈ પણ ન હતું અને નદીનું પાણી એકદમ ચોખ્ખું એટલે કે સરસ લાગતું હતું। એમાં કંઈ પણ એવું ન હતું કે જે પીવા લાયક લાગે નહીં, એવું એકદમ શાંત થઈ ગયેલું, કારણ કે કોઈ હતું નહીં, તો પાણી ડહોળાયું હતું નહીં અને એકદમ શાંત હોવાને કારણે એકદમ માટી નીચે ઠરી ગયેલી અને એના કારણે પાણી ચોખ્ખું લાગતું હતું। તો આ શિષ્યએ નદીમાંથી કળશ ભરી અને લાવ્યો અને કહ્યું, ગુરુજી, આ તમારે પીવા લાયક પાણી છે। તો ગુરુજીએ કહ્યું કે થોડી વાર પહેલાં તો તું ના પાડતો હતો અને હવે એકદમ ચોખ્ખું પાણી થઈ ગયું। તો શિષ્યએ કહ્યું કે આ વાતની મને કંઈ ખબર પડી નહીં। તો ગુરુજીએ કહ્યું કે થોડી વાર પહેલાં તું ગયેલો એ સમયે ઘણા લોકો હતા, તો પાણી ડહોળાયેલું હતું અને એના પછી તું 3-4 કલાક પછી ગયો તો પાણી એકદમ શાંત થઈ ગયેલું અને ડહોળાયેલું ન હતું, એના કારણે એકદમ ચોખ્ખું અને પીવાલાયક થઈ ગયેલું। જે ગંદુ પાણી હતું એ વહી ગયેલું અને શાંત પાણી હોવાને કારણે ઠંડુ થઈ ગયેલું, એકદમ ચોખ્ખું થઈ ગયેલું। તો આ કારણ છે કે કંઈ પણ કામ માટે સમયની જરૂર હોય છે, એટલે કે તારા પર જે પરિસ્થિતિ હાલ ચાલી રહી છે એને પણ તું થોડો સમય આપ, તો એ આપમેળે તારી મહેનત કર્યા કર, તો આપમેળે આ પરિસ્થિતિ તારી કાબૂમાં આવી જશે અને જેવું તું કરવા માગતો હશે, જેવું તું ઈચ્છતો હશે એવું તને ફળ ચોક્કસથી મળે। પણ એના માટે તારે સમયની જરૂર છે, એટલે કે તારે થોડી ધીરજ રાખવાની જરૂર છે। તો સમયને પણ સમયની જરૂર હોય છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કિશોર છે જે જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।